જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, નિરાંત એજ્યુકેશનમાં તમારું સ્વાગત છે. મિત્રો, આજે વાત કરવી છે પરીક્ષાનું પેપર કેવી રીતે એટેન્ડ કરવું. હા મિત્રો, આવતીકાલે આપણી પરીક્ષા છે તો એના કયા પ્રશ્નો કેવી રીતે એટેન્ડ કરવા, પેપર સેટર તમારી જોડે કેવી રીતે ગેમ રમશે, પેપર કેવું આવશે, અઘરું, સરળ કે મધ્યમ, કેવું પેપર આવે તો આપણે કેવી રીતે ડિફેન્ડ કરવું કે એટેક કરવું, એના વિશે આજે ચર્ચા કરવી છે. તો વાત ના કરતાં બહુ વાર ના થાય એટલા માટે મિત્રો તરત આપણે શરૂઆત કરીએ છીએ કે પેપર કેવી રીતે એટેન્ડ કરવું. ઓકે, હવે વાત છે મિત્રો, કોઈ પણ પરીક્ષા હોય, તમે કોઈ પણ પરીક્ષા લઈ લો, આપણી કોન્સ્ટેબલ હોય, પીએસઆઈ, કોઈ પણ, એની અંદર 3 પ્રકારના પ્રશ્નો જોવા મળે તમને. હા, ગમે તેવી પરીક્ષાની અંદર કેવા હોય ભાઈ, કોઈ પણ પ્રશ્નને 3 વિભાગમાં વહેંચી શકાય. કયા કયા? તો પહેલો છે એકદમ પરફેક્ટ આવડતો હોય. કોઈ એવો પ્રશ્ન હશે જે તમને પરફેક્ટ આવડતો જ હશે. તમે પેપરમાં આમ જોશો, આમ વાંચશો, તરત તમને લાગશે કે યસ, આ પ્રશ્ન મને આવડે જ છે. એક આવો હશે. બીજો પ્રશ્ન કેવો હશે, તો પ્રશ્ન ક્યાંય વાંચવામાં જ નહીં આવ્યો હોય. તમે આમ જોશો તો તમને ખબર જ નહીં પડે, એ પ્રશ્ન તમારા વાંચનમાં આવ્યો હશે નહીં. આવા પ્રશ્નો પરીક્ષામાં હશે મિત્રો. હા, ચોક્કસ હશે, અને એનાથી આપણે ગભરાવાનું નથી, એનાથી આપણે બચીને આગળ વધવાનું છે. એના વિશે આપણે આગળ ચર્ચા કરીએ. અને ત્રીજા એવા પ્રશ્નો હશે કે પ્રશ્નમાં થોડી ખબર પડે છે, એટલે કે કન્ફ્યુઝન થશે. ઓકે, તમારી સમક્ષ પેપરમાં 200 પ્રશ્નો આવશે, તો એની અંદરથી આ 3 પ્રકારમાં કોઈ પણ પ્રશ્ન તમે વિભાજિત કરી શકો કે યસ, પરફેક્ટ આવડે છે, આવડતો જ નથી, અને એક વચ્ચેવાળો હશે, કારું થોડું કન્ફ્યુઝન છે. કેવી રીતે, હું તમને એક ડેમો આપીને જ સમજાવું એટલે તમને એકદમ આઈડિયા આવી છે. પહેલો ડેમો જોઈએ. મૂળભૂત અધિકારો ભારતીય બંધારણના કયા ભાગમાં છે? ભાગ 1, 2, 3 કે 4? હવે આ પ્રશ્ન તમને પરફેક્ટ આવડે, જોઈને જ ખબર પડે કે ભાઈ મૂળભૂત અધિકાર ભાગ 3માં જ હોય. હા, તો આ પ્રશ્નને ફટાફટ ટીક કરીને આગળ વધવાનું છે. ભાગ 3 આગળ વધવાનું. સમજ્યા? જે પ્રશ્ન તમને પરફેક્ટ આવડે એમાં ફટ લઈને ટીક કરીને આગળ વધો. બીજા નંબરનો પ્રશ્ન આવો આવશે મિત્રો કે ભાઈ પ્રકાશની ઝડપ પ્રતિ સેકન્ડ ઝડપ કેટલી છે? હવે આ આંકડા તો જુઓ સાહેબ. આ પીએસઆઈના પેપરના બધા 3 પ્રશ્નો મેં તમને ડેમો આપવા માટે પીએસઆઈના પેપરમાંથી લીધા છે. હવે આની અંદર જુઓ મિત્રો, આ ઓપ્શન કેવા છે. હવે આ પ્રશ્નની અંદર હળી કરવા ના જવાય. આવો પ્રશ્ન જો પરીક્ષામાં પૂછાય તો આપણને ખબર પડે કે ભાઈ આ મારા કંઈ વાંચવામાં જ નથી આવ્યું. હા, તો આને ફટ લઈને શું કરાય, એ કરીને આગળ વધાય. આમાં બહુ લપમાં પડાય નહીં. ઘણા વિદ્યાર્થીઓ આવા પ્રશ્નની અંદર સમય બગાડતા હોય છે કે બધું વાંચશે, આ આવશે 300 તો આવા પ્રશ્નો આપણને ખબર છે કે આ પ્રશ્ન આપણને સ્પેશિયલી હેરાન કરવા મૂક્યો છે. તો આવા પ્રશ્નને ટીક કરીને એ કરીને આગળ વધો, બહુ જફામાં પડવાનું નથી. અને ત્રીજો આવો પ્રશ્ન છે કે ભાઈ ભારતીય બંધારણના આર્ટિકલ 19 હેઠળ મૂળભૂત અધિકારો કોને આપવામાં આવે છે? હવે આ પ્રશ્ન કેવો છે, ઘણા વિદ્યાર્થીઓને પરફેક્ટ આવડતો હોય, ઘણા વિદ્યાર્થીઓને કન્ફ્યુઝન થાય કે હારું, હા, બંધારણમાં અમુક અધિકારો એવા છે જે ભારતના લોકોને લાગુ પડે, અમુક લોકો વિદેશીને પણ લાગુ પડે છે, અમુક ફક્ત અને ફક્ત ભારતીયોને લાગુ પડે છે. તો આવા પ્રશ્નની અંદર જ્યારે કન્ફ્યુઝન થાય તો આવા પ્રશ્નોને શું કરવાનું, સાઈડમાં એક ટીક કરીને આગળ વધવાનું. હા, તમને જોજો મિત્રો, જેટલા પણ પ્રશ્નોમાં કન્ફ્યુઝન થયું હોય ને, એ પ્રશ્ન તમે જ્યારે બીજા રાઉન્ડની અંદર વાંચશો ને એટલે ઓટોમેટિક તમારા જવાબમાં મગજમાં જવાબ ક્લિક થઈ ગયો છે. આ પ્રશ્ન વાંચ્યો, તમને કન્ફ્યુઝન છે તો અહીંયા પેપરમાં એક લીટું કરો, આગળ વધો. લીટું એટલા માટે કરું છું મિત્રો કે જ્યારે બીજી વાર આપણે પેપર વાંચવા જઈએ એટલે દરેક પ્રશ્ન ફરી વાંચવો ના પડે, સીધી તમારી નજર અહીંયા જ જાય. જે પ્રશ્નો કન્ફ્યુઝન વાળા હોય એની અંદર આવું એક પેપરમાં લીટું કરવાનું. હવે ઘણા લોકો અહીંયા સ્ટાર દોરવા જાય છે. આટલી બધી મહેનત શું કરવાની? ઘણા લોકો આમ કહે છે બાકી ભાઈ આટલી બધી મહેનત પરીક્ષામાં શું કરવા? આ પેપરને આપણે કંઈ મઢવાનું છે? આને કંઈ કોઈ જગ્યાએ મૂકી રાખવાનું છે? વધારાની જફામાં પડવાનું જ નહીં મિત્રો. ફટ લઈને આપણે આટલું ટીક કરવાનું. આપણને ખબર હોય જે આવા આડા લીટા કર્યા એ બધા બાકી છે, એ હું બીજા રાઉન્ડમાં જોઈ. એટલે જ્યારે તમે આખું પેપર સોલ્વ કરીને બીજા રાઉન્ડમાં પ્રશ્ન ઉપર આવશો ત્યાં સુધીમાં તમારી અંદર જે સબકોન્શિયસ માઇન્ડ હોય એની અંદર આ પ્રશ્ન રિપીટ થઈ જતો હોય. આપણને ખ્યાલ ના હોય પણ આપણને આપણે સબકોન્શિયસ માઇન્ડ એના ઉપર કામ કરતું હોય. અને તમે જોજો, તમારો જો ભૂતકાળમાં તમે ઘણી પરીક્ષાઓ આપી હશે, તમારો ખુદનો અનુભવ હશે. જ્યારે બીજા રાઉન્ડમાં તમે આ પ્રશ્ન ઉપર આવશો એટલે ઓટોમેટિક આનો જવાબ તમારા ઉપર ક્લિક થઈ ગયો છે કે ભાઈ બંધારણની અંદર 15, 16, 19, 29 અને 30 આ 5 આર્ટિકલ એવા છે જે ફક્ત અને ફક્ત ભારતના નાગરિકને લાગુ પડે છે. એટલે આનો જવાબ આવશે ફક્ત અને ભારતીય નાગરિક. સમજાયું મિત્રો? તો જો પહેલા રાઉન્ડમાં પ્રશ્નમાં કન્ફ્યુઝન થાય છે તો આના ઉપર બહુ વિચાર ના કરો તમે. ઘણા વિદ્યાર્થીઓ યાર આવડે જ છે આટલામાં જાઓ, એને તમે વધારેમાં વધારે 30 સેકન્ડ આપો. જો નથી ક્લિક થતી તો તરત આગળ વધો.
15 થી 20 સેકન્ડ આપવાની છે. જો ક્લિક ના થાય તો આગળ વધો. કેવી રીતે આગળ વધવાનું? આવી રીતે એક નિશાની કરીને, જેથી ફરી જ્યારે એ પ્રશ્ન ઉપર આવીએ તો આપણા પેપરમાં દરેક પ્રશ્ન વાંચવો ના પડે. ધારો કે આ પ્રશ્નનો નંબર 29 નંબર છે. હા, 1 થી 28 પ્રશ્નો તમને આવડે છે. આ પ્રશ્ન નથી આવડ્યો તો આને આવી રીતે લીટું કરો. જ્યારે તમે બીજો રાઉન્ડ લેશો એટલે સીધું તમારા પેપરમાં આમ ફેંચશો એટલે કે સીધો લીટાવાળો પ્રશ્ન સીધું અહીંયા જ ઊભું રહેવાનું થાય. આગળના 28 પ્રશ્નો તમારે તપાસવું પડે નહીં. તો આ વસ્તુ ખાસ યાદ રાખવાની છે. આગળ વાત કરીએ પેપર કેવું આવશે સાહેબ. જુઓ મિત્રો, હવે આપણે છેક પહોંચવા આવ્યા છે. પરીક્ષા આવતીકાલે પરીક્ષા છે. હવે પેપર ગમે તેવું આવે, આ કોઈ ચર્ચાનો વિષય નથી. કેમ કે પેપર 3 પ્રકારનું આવે. કાં તો સરળ આવે, કાં તો એકદમ મધ્યમ લેવલનું છે, કાં તો એકદમ અઘરું આવશે. આમાંથી ગમે તે એક લેવલનું પેપર બની શકે. પેપર કેવું બને એના આધારે આપણને કંઈ ફાયદો નથી. તમે 170 માર્ક્સ લાવો પણ જો મેરિટ 171 અટકે તો આ તમારા 170નો કોઈ અર્થ નથી. એની સામે તમે ફક્ત 101 માર્ક્સ લાવો અને તમારું મેરિટ 100 માર્ક્સે અટકે તો આ 101 એ તમારા માટે એકદમ સોના જેવા છે. સમજાય? આપણું લક્ષ્ય શું હોવું જોઈએ? આ એક મેરિટ છે તો આપણું લક્ષ્ય શું હોવું જોઈએ ભાઈ? મેરિટની અંદર ઇન થવું હોવું જોઈએ. પેપર ગમે તેવું આવે સાહેબ, આપણને એનાથી કંઈ આધાર છે નહીં. આપણું લક્ષ્ય ફક્ત ને ફક્ત મેરિટ ઉપર હોવું જોઈએ. ચર્ચા આની થવી જોઈએ. કોઈ દિવસ આની ચર્ચા જ ના હોય કે સાહેબ પેપર સરળ આવ્યું, મધ્યમ આવ્યું, અઘરું આવ્યું. ગમે તેવું આવે પેપર સેટરના ઉપર આધાર છે યાર. આપણું લક્ષ્ય હંમેશા મેરિટની અંદર ઇન થવાનું હોવું જોઈએ. એટલા માટે પેપર કેવું આવશે એની કોઈ ચિંતા ના કરો. જો પેપર સરળ આવશે તો મેરિટ એ પ્રમાણે રહેશે 140-50 આજુબાજુ. જો પેપર મધ્યમ લેવલનું આવશે તો 120-130 આજુબાજુ રહે. બહુ અઘરું પેપર આવે તો 100 આજુબાજુ મેરિટ જાય. સમજે? તો આપણો મેન લક્ષ્ય મેરિટની અંદર ઇન થવાનો હોવો જોઈએ. બીજી કોઈ આપણે અત્યારે ચિંતા કરવાની નથી. બીજી એક વસ્તુ કહું મિત્રો, પેપરની અંદર આવા પ્રશ્નો કેવી રીતે ટીક કરવા એની ચર્ચા કરું. પેપરની અંદર પ્રશ્નો કેવી રીતે ટીક કરવા એની વાત કરીએ. એ પહેલાં એક પ્રશ્ન તમને સમજાવી દઉં કે આવા પ્રશ્નો દરેક પરીક્ષામાં 25 થી 30 પ્રશ્નો આવા હશે જ. પેપર ગમે તેવા લેવલનું હોય, આવા હાર્ડ પ્રશ્નો 20 થી 30 પ્રશ્નો ફરજિયાત આવા હશે જ. આ શેના માટે હોય? પેપર સેટર હંમેશા તમારા માઇન્ડ સાથે ગેમ રમે છે. તમે ગમે તેટલું હાર્ડ પેપર આવો, આવા સરળ પ્રશ્નો તમને 100 પ્રશ્નો તો મળી જ રહે. તમે ગમે તેવું પેપર મને બતાવજો, 90 થી 100 પ્રશ્નો તો આવા ઇઝી એકદમ તમને હું શોધી આપીશ. તો આપણે એવા પ્રશ્નો શોધીને મારવાના છે. આ એક માઇન્ડસેટ ગેમ છે મિત્રો, હંમેશા યાદ રાખજો. આ માઇન્ડ ગેમ છે. તમે કેવા માઇન્ડસેટથી અંદર ઘૂસો છો, કેવા માઇન્ડસેટથી તમે સોલ્વ કરો છો એના ઉપર આધાર રહેલો છે. તો આવા સરળ પ્રશ્નો આપણે ગમે ત્યાંથી શોધીને કાઢવાના છે. હા, અને આવા પ્રશ્નો હશે જ. ફક્ત તમારે શું કરવાનું? શોધવાના છે. શું કરવાના ભાઈ? શોધવાના છે. અને શોધીને ફટાફટ ટીક કરવાના છે. તકલીફ ક્યાં પડશે? 2 પ્રશ્નો આવા આવી જશે એકદમ હાર્ડ, અને પછી આવો વચ્ચે એક પ્રશ્ન આવી જશે. એટલે તમારું માઇન્ડસેટ આવા પ્રશ્ન જોઈને જો ગભરાઈ ગયેલું હશે, તમે ગભરાઈ જશો કે આ તો યાર આવડતું નથી, પેપર આવી છે, તો આવો પ્રશ્ન પણ નીચે આવી જશે ને તો તમને હાર્ડ લાગશે. તમને આવો પ્રશ્ન પણ કન્ફ્યુઝનમાં મૂકી દેશે. એટલે માઇન્ડસેટ એકદમ ફ્રી રાખવાનો છે. આવો પ્રશ્ન જોઈએ તો આપણને ગભરામણ ના થવી જોઈએ, ખુશી થવી જોઈએ. અરે વાહ, આને તો અહીંયા બાઉન્સર ફેંક્યું. આપણને ખબર હોવી જોઈએ કે આ બાઉન્સર આવ્યો અને ટચ કરવાનો નથી, આને શું કરો? પસાર કરો. ક્રિકેટમાં અમુક બોલ જોજો આમ એકદમ બાઉન્સ આવે, એકદમ સ્ટમ્પ ઉપરના બોલ આવે તો એને ક્લિક કરીને આગળ વધવાનું હોય. પછી એવા બોલને તમે જો હળી કરવા જાઓ તો વિકેટ જાય. એટલે આવા બાઉન્સર આવે એને એકદમ પ્રેમથી જવા દેવાના. આપણે આવા બેટ પીચ આવું, ફૂલટોસ આવું એની રાહ જોવાની. અને જેવો બેટ પીચ આવો ખેંચીને છગ્ગો. અને આવા બોલ હંમેશા પડે જ. તમે ગમે તેવું બોલર લઈ લો, 6 બોલ ફેંકો તો એની અંદર 1 કે 2 તો એ ફૂલટોસ અથવા બેટ પીચ નાખી દે. અને એ બોલે જે ખેલાડી ચોગ્ગો છગ્ગો મારે એનો વિજેતા થાય. સમજે? બાકી 4 દ્વારા યોર્કર આવું તો યોર્કરમાં ટચ કરવા ના જવાય, અને પ્રેમથી શું કરવું પડે? પાસ કરવું પડે. એટલે આવા હાર્ડ પ્રશ્નો આવું તો પ્રેમથી હી કરીને આગળ વધવાનું, ગભરાવાનું નથી. આવા પ્રશ્નો આવશે જ. પેપર સેટર હંમેશા તમારા માઇન્ડ જોડે રમશે. એટલે વચ્ચે એવી જગ્યાએ આવા પ્રશ્નો મૂકશે તો માંડ તમારી ગાડી પિકઅપ પકડો અને સ્પીડ બ્રેકર આવો. માંડ તમે એકદમ પિકઅપ પકડો અને આવો એક બ્રેકર આવશે, પણ એને શાંતિથી કૂદીને આપણે પાછું સ્પીડમાં આવી જવાનું છે. આવો પ્રશ્ન આવે એટલે ફેસ ઉપર સ્માઇલ આવી જવું. શું થવું જોઈએ? સ્માઇલ. કાં તો ભાઈ સ્પીડ બ્રેકર આવ્યો, બાઉન્સર આવ્યો અને ટચ કર્યા વગર આગળ વધવાનું છે. ઓકે. OMR ની અંદર પ્રશ્નો કેવી રીતે ટીક કરવા એના વિશે હવે ચર્ચા કરીએ. OMR જ્યારે તમને આપવામાં આવે મિત્રો, એટલે ઘણા 3 રીતે OMR ભરાય. ઘણા વિદ્યાર્થીઓ OMR કેવી રીતે ભરતા હોય છે? તો પહેલો પ્રશ્ન ટીક કરશે, એના એ પ્રશ્ન OMR માં ટીક કરશે.
બીજો પ્રશ્ન ટીક કરશે, એના એ પ્રશ્ન OMR માં ટીક કરશે, ત્રીજો પ્રશ્ન ટીક કરશે, OMR માં ટીક કરશે. તો આ રીત મારી દ્રષ્ટિએ એકદમ ખોટી છે મિત્રો. મારી દ્રષ્ટિએ આ રીત એકદમ ખોટી છે. કેમ ખોટી છે? તમે એક એક પ્રશ્ન ટીક કરવા જશો, એમાં જો એકાદો પ્રશ્ન તમે ભૂલી ગયા તો તમારું આગળ પાછળ થઈ જશે. એક કામ કરીએ, આના ઉપર બીજા વિડીયોમાં ચર્ચા કરીએ મિત્રો. થોડું ટેકનિકલ ખામી છે, તો બીજા વિડીયોમાં આપણે આના ઉપર ચર્ચા કરીએ. જય હિન્દ, જય ભારત.